તારીખ 16/3/2026ના રોજ રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભાવેશ ડાયાભાઈ વાણવી નામના એક યુવાનની મર્ડર વિથ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ હતી. આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલ છે, જેના નામ છે રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણા. આ ગુનાના મુખ્ય આરોપી હમીર મેરાભાઈ જોગરાણા બનાવના સમયથી જ નાસ્તો ફરતો હતો. માનનીય સીપી સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચનો કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના મુખ્ય આરોપી હમીર જોગરાણાને અંકલેશ્વરથી પકડવામાં રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આ ગુનાની વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર શ્રી SC/ST નાઓ ચલાવી રહેલ છે, જેથી આ આરોપીને તેમને સોંપવાની તજવીજ ચાલુમાં છે. આ મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે મૃતક ભાવેશ તેની પોતાની કોઈ સ્ત્રી મિત્ર હતી, તેની સાથે આરોપી હમીરને પણ પરિચય થયેલ હતો. ત્યારબાદ બંનેના ખૂબ ઝઘડા થતા હતા. આ ઉપરાંત મૃતક ભાવેશ દ્વારા આરોપી હમીર પાસેથી 5 લાખની માંગણી પણ કરાયેલ હતી, જેના આધાર વધારે ઝઘડા થતાં તેને આ મર્ડરનું કૃત્ય કરેલ હોવાનું પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. આ ઉપરાંત કોઈ બીજા કારણ હશે તો એ પણ વધુ તપાસમાં જરૂર બહાર આવશે. આ આરોપી હમીર વિરુદ્ધ અગાઉ રાજકોટ DCB પોલીસ સ્ટેશનમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં એક ચીટિંગનો ગુનો દાખલ છે અને ગાંધીગ્રામ પોસ્ટેમાં પણ IPC 283 મુજબનો ગુનો દાખલ છે. આ મૃતક વિરુદ્ધ પણ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુનાઓ દાખલ છે.